वस्तु मधु माटे लेवानी हती ने, ई बीजू कांई नहीं, खाली ने खाली। वो क्या बोल रहा है? वो बोला मैं शादी नहीं करूंगा। તમારી બી વાઈફ એક કાંઈ પણ માંગે તો ને લઈ આપો, કારણ કે એની દુનિયા છે ને તમારાથી ચાલુ થાય ને તમારામાં જ ખતમ થાય છે। હર હર મહાદેવ, જય માતાજી દોસ્તો, તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં। તો જો સરસ મજાના સવારના ઉઠી ગયા છે ને વાગે છે સવારના 10:30, નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છે। હું તો બારે જો અહીંયા બાલ્કનીમાં બેસી નજારાનો આનંદ લઉં છું સવારમાં અહીંયાથી। આવો જો મેડમ કરે છે કચરો પોતો, સવારમાં અહીંયા બેઠીને મસ્ત અહીંયાથી ઠંડી ઠંડી હવા આવતી હોય। તો વરસાદ નથી પડ્યો યાર, વરસાદ પડી જાય તો થોડી ગરમી બી ઓછી થાય। જો મિત્રો અહીંયા કેટલા બધા કબૂતર બેઠા છે, સવારમાં અહીંયા બેસે છે, પછી સાંજ થશે એટલે જોવા નહીં મળે આપણને। બહુ ઓછી જગ્યાએ આવા કબૂતર ને એવું બધું જોવા મળે છે, અને અત્યારે મોટા ભાગે ગામડામાં બી ઓછા થઈ ગયા છે। વિચાર કરો, અત્યારે પક્ષીઓ બહુ ઓછા થતા જાય છે। જેમ જેમ આ ગ્લોબલ વોર્મિંગ વધે છે ને એમ પક્ષીઓ બહુ સાવ ઓછા થઈ ગયા છે। તો ચલો મિત્રો, ચાય આવી ગઈ છે, તો ચાય નાસ્તો કરી લઈએ પહેલા। हाँ मैडम तो दर वक्त लेट कर ही दे। कितना बज रहा है? 11 बज रहा है। आधे घंटे से वेट कर रहा हूँ चाय का मैं। कहाँ आधे घंटे से वेट कर रहे हो? तो क्या, कब से मैं कबूतरों को देखा जा रहा हूँ, अपने आप को मना रहा हूँ कि भाई अभी चाय आएगी, अभी चाय आएगी। देखिए पोहा भी बनाया आपके लिए, इसीलिए लेट हो गया। हाँ तो जल्दी बना दिया करना सवेरे सवेरे उठ के। प्रेम आ गया स्कूल, कैसा रहा है प्रेम आज? ओ वैन वाले तेरे को यहाँ गेट तक छोड़ने आते हैं क्या? के बाहर ही? तुझे बोला है ना कि बैग जब भी गाड़ी में चढ़ना गोदी में ले जाना, क्यों नहीं लेता? मैं क्यों लूं गोदी में? कंधा नहीं दुखता? ये क्या बदतमीजी है? मैं क्यों लूं गोदी में, मतलब क्या है इसका? हम तो बैग फेंक देते हैं। તો મિત્રો હું અત્યારે નીચે આવી ગયો છું, કારણ કે આજે મારું થોડા કામથી છે ને ઓફિસે જવાનું છે। ઓફિસમાં થોડો ટાઈમ લાગી જશે, થોડું કામ છે એવું। એટલે પાછા આવતી વખતે મધુ માટે એક સરપ્રાઈઝ લેવાની છે, એ હું જ્યારે લઈશ ને ત્યારે તમને કહીશ। બાકી અત્યારે તો હું એકલો જ જાઉં છું। ઉપરવાળાની એવી તકલીફ છે ને અહીંયા ખરેખર, કેટલા અડધો કલાક થવાય, અડધો કલાકથી વેઇટ કરું છું। હજી એ વ્યક્તિ જ્યાં છે ને ત્યાં હજી ચોંટેલો છે, ડગતો નથી। 3 કિલોમીટર છેટો છે, 5 મિનિટ લાગે અહીંયા આવતા, તો બી નથી આવ્યો। બોલો ચલો મિત્રો, ફાઇનલી અમારી કેબ આવી ગઈ। ચલો ભાઈ આવી ગયા। આ બી છે ને, અહીંયા બી છે ને ત્યાં જ ઉતાર દો મને। હા ચલો મિત્રો, હું ઓફિસે આવી ગયો છું, તો થોડું કામ નિપટાવીને પછી મળું તમને, બરાબર? ચલો મિત્રો, ઓફિસનું કામ થઈ ગયું છે, તો હવે જઈએ ઘરે। અને મધુ માટે વચ્ચેથી થોડી ગિફ્ટ લેવાની હતી, પણ હવે ખબર નહીં ક્યાંય વચ્ચે મેળ પડશે તો લઈશ, ના કે તો ડાયરેક્ટ ઘરે જતું રહેવું છે, કારણ કે ગરમી બહુ છે બારે। ચલો ભાઈ, અમારી કેબ આવી ગઈ, તો બેસી જઈએ। તો અહીંયા ફ્રૂટની કેટલી બધી લારીઓ ઊભી છે, તો આપણે લઈએ છીએ જાંબુ। આ બહુ ઓછા જોવા મળે છે અહીં અમદાવાદમાં। મિત્રો મધુ માટે તો આપણે લેવાની હતી સરપ્રાઈઝ, પણ વચ્ચે ક્યાંય ના મળી મને। હવે મારે અલગથી ને સાંજે બજારમાં જવું પડશે ને એના માટે લાવવું પડશે, ને કે પાછી વારે રીસાઈ જશે। તો અત્યારે કેબમાં જ બેઠો છું। આ ભાઈ ડ્રાઈવર ગયા છે વોશરૂમ, એટલે ભાઈ થોડો નાસ્તો લેવો છે, તો અહીંયાથી આપણે થોડો દાલવડા લઈ જઈએ। ચલો અમે આવી ગયા, મેડમ બી ઊભી છે અહીંયા। જો ઉતારો ઉતારો લો। ચલો ભાઈ, હું આવી ગયો છું ઘરે, અને મને જોઈને આ લેસન કરવા બેસી ગયો છે। એ સच सच बता, मेरे को देख के ले ये लिखने बैठा है ना? नहीं, मैं टीवी देख रहा था। हाँ तभी मैं सोचूं, એટલે જ મને લાગ્યું કે મને જોઈને આ માણસ લખવા બેસી ગયો। टीवी देख रहा था ना ये? हाँ, थोड़ी देर देखा। आप आने से पहले बंद कर दिया उसने। नहीं, चालाक चालाक। ये मेरा फेवरेट जामुन है। तेरा फेवरेट है? हाँ। तो पहले मैं लेके आया था तब तो नहीं खाई थी तू? नहीं, वो छोटा छोटा, ये बहुत अच्छा लगता है मुझे, इतना बड़ा बड़ा बहुत अच्छा। इसमें दाल वड़ा है, खोल इसमें। ये देख, खाना देख के आता हुआ मगरमच्छ। पापा इसमें मसाला डालो, मसाला फिर तीखी तीखी करके बहुत टेस्टी लगती है। ये काम करना है यार, खाइए। वाइड ये बहुत गर्म है। हाँ इसलिए तो बोल रहा हूँ, खोल गरम गरम ही। गाइस आज पूर्णिमा है ना, इसलिए सब कीर्तन भोजन कर रहे हैं यहाँ पे बैठ के। क्या लेने गई थी बाहर? कवर आ गया तेरा? ये देखो गाइस, हमें कवर आनु कस्टमाइज કરીને મંગાવ્યું હતું। લા દો તેરા ફોટો। ये देखो મસ્ત મધુનું ફોટો આખું ને એની ઇન્સ્ટાગ્રામ આઈડી। अच्छा लगा? तो मित्रों मधु ये बनावे છે री कोल्ड कॉफ़ी, है ना? बर्फ बर्फ डाल के मस्त बनाएगी ना।
वाह देखो गाइस कोल्ड कॉफ़ी बनीने तैयार है। मस्त बनाने लगी है आजकल तो। सच में मुझे ऐसे ही पसंद है। वही दिखने में कितना मस्त लग रहा है। ओ वाव 5 વાગે આપણે બજારમાં જવાનું હતું ને આ મેડમ હજી તૈયાર જાય રહી જુઓ તો 6:30 વાગવા વિચાર કરો 1.5 કલાક થયો બધું આ बहुत રૂપારી લગ રહી है चलना भाई ક્યાર નહીં યાર ક્યાર નહીં તૈયાર થાય છે 5 વાગે હાલો બજાર જઈએ જે સામાન નથી લઈ આવીએ એના માટે સરપ્રાઈઝ લેવાનું છે ને ખબર નથી चलना हाँ कुछ नहीं बोला मैं बोला जल्दी तैयार हो तो जल्दी जाए। તો ગાઈઝ ફાઇનલી અમે નીકળી ગયા છીએ બજાર જવા માટે કારણ કે આ તો ભૂલી ગઈ છે એને ખબર નથી પણ એને એક વસ્તુ મંગાવી હતી મારા ભેગે જો હું નહોતો લઈ આવ્યો અને હવે એ વસ્તુ એના માટે સરપ્રાઈઝ છે હવે એને ખબર નથી એ વસ્તુ શું છે પણ એ 2-3 દિવસથી એક વસ્તુ સર્ચ કરે છે જે એને લેવી છે। યાદ है तेरे को याद है वो चीज़ क्या है तेरे को लेके देता हूँ उसके बाद खाने का नहीं है कुछ है मैं तेरे को लेके देता हूँ ठीक है छोटी मामूली चीज़ है मतलब इतनी कुछ खास भी नहीं है लेकिन तू बहुत टाइम से सर्च कर रही है वो चीज़ इसलिए मैं सोचा कि लेके देता हूँ तेरे को। तो मित्रों અમે બજારમાં આવી ગયા છીએ અને જે વસ્તુ મધુ માટે લેવાની હતી ને એ બીજું કાંઈ નહીં ખાલી ને ખાલી બંગડીઓ હતી જો તો એ લેવા માટે જો મેડમજી અંદર ગઈ છે અંદર વાત કરે છે રી એને મેં કીધું તારે પસંદ કરી લે તારે જે લેવી હોય કેટલા દિવસથી મને દેખાડતી હતી કે મને આવી બંગડી લઈ દો ને મને આવી બંગડી લઈ દો ને મને આવી બંગડી લઈ દો ને પણ શું થોડાક દિવસથી હું બહાર નીકળતો નહોતો બહાર કાંઈ કામ હતું નહીં તો આજ હું ગયો ઓફિસે તો મેં કીધું એના માટે લઈ આવું પણ વચ્ચે ક્યાંય મળી નહીં તો મેં કીધું આજ ગમે તેમ કહીને તને લઈ જ દઉં ચાલ ને આજે આપણે જઈએ બજાર એનો બજાર લઈ આવ્યો છો લેવા ગઈ છે જોઈએ ચલો લઈને આવી ગઈ ले लिया रेड कलर का लिया ये मेरे को क्यों पूछ रही है तेरे को जो पसंद है वो ले लेना हाँ ऐसी चीज़ें तो सर्च कर रही थी मेरे को बोल रही थी मेरे को ये लेके दीजिए हाँ ले जो लेना है हो गई तेरी शॉपिंग दिखा ये लिए लेने के लिए बाप रे ये लेने के लिए पागल हो ही जा रही थी हो गया ना अब कुछ नहीं लेना ना चलो भाई घरे आ गया जो पागल छोकरी इसमें क्या है मतलब चूड़ी लेके कौन खुश होता है ऐसे कौन ऐसे पागलों की तरह करता है इसको कौन सा वो चूड़ा बोलते हैं क्या बोलते हैं कश्मीरी चूड़ी ऐसा मतलब चल रहा है पता है ट्रेंडिंग में मैं रील्स देख रही थी ना अच्छा रील्स देख के मंगाया है तूने मतलब देख रही थी ना इतना आ रहा था मुझे अच्छा लगने लगा मैं भी पहनूंगी तो ये कब पहन के दिखाएगी अब मुझे खाना खा लेते इसके बाद पहनेंगे ठीक है क्योंकि डेली पहनेंगे ना तो वो बर्तन धोते हैं ना हाँ तो ऐसे फूट कहीं जाएंगे ना घूमने के लिए तब पहनना देखे से शादी होगी ना तेरी तो तेरी वाइफ के लिए ऐसे लाना पड़ेगा तेरे को देख ये सब चीज़ें ला के देनी पड़ेगी थैंक यू इसमें क्या थैंक यू पागल वो क्या बोल रहा है वो बोला मैं शादी नहीं करूँगा ये पूछ उसको क्या बोल रहा है मेरा पैसा खर्च हो जाएगा इसकी बीवी ये वाला ब्लॉग देखेगी तो जब बड़ा हो जाएगा शादी होगा तो तेरी बीवी ये ब्लॉग देखेगी जब बड़ा हो जाएगा ना तू मुझे बहुत अच्छा लगा आपने तो चूड़ी खरीद के दिया वैसे भी आपको कोई इंटरेस्ट नहीं है ना फिर भी जाके तू कितने दिन से बोल रही है मेरे लिए ऐसा ला दीजिए ना ऐसा ला दीजिए ना तो मेरा भी फर्ज बनता है ना ये अपने हाथों से पहना दीजिएगा मुझे देखिए इसीलिए मैंने ये खोल दिया ठीक है तो गाइस અમે ગયા હતા બજારમાં તો મેં ત્યાંથી જ પાલક પનીર લઈ લીધું તો બેસી ગયા છે જમવા માટે। ये गाना सुन के मेरे को बोल रही थी ना तो कितना मस्त लग रहा है देखिए ना थैंक यू देख बहुत मस्त लग रहा है फर्स्ट टाइम आपने તો જોયું મિત્રો પત્નીઓને તમે આવી નાની નાની ખુશીઓ આપો ને તો એમાં જ એ ખુશ છે એને બીજું કાંઈ નથી જોતું યાર આવી બસ નાની નાની ખુશીઓ જ જોવે છે એટલે એની હું દરેક ઈચ્છા પૂરી કરું છું તો તમારી બી વાઈફ છે એ કાંઈ પણ માગે તો એને લઈ આપો કારણ કે એની દુનિયા છે ને તમારાથી ચાલુ થાય ને તમારામાં જ ખતમ થાય છે। તો ચલો વ્લોગ આપણે અહીંયા કરશું એન્ડ ને હોપ તમને વ્લોગ પસંદ આવ્યો જો વ્લોગ પસંદ આવ્યો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવો સબસ્ક્રાઈબ કરી દેજો મળશું આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી શુભરાત્રી જય માતા દી આવજો।